નમસ્કાર, મેટ્રો 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગરૂપે નાબાર્ડ દ્વારા પ્રગતિશીલ ખેડૂત પરિવાર પરિસંવાદ યોજાયો છે। આ આયોજનમાં પરિસંવાદની અંદર રાજ્યમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાબાર્ડ દ્વારા રાજ્યના ખેડૂતોને સસ્તા દરે લોન અપાઈ। આ યોજનાથી આર્થિક રીતે ખેડૂતો સક્ષમ બની શકે। ખેડૂતો ફાયદો કેવી રીતે લઈ શકે તેની ચર્ચા પરિસંવાદમાં કરાઈ। આ યોજનાથી ખેડૂતો પાક સરળતાથી લઈ શકે છે। નાબાર્ડ દ્વારા રાજ્યના ખેડૂતોને સસ્તા દરની લોન આપીને તેમની પ્રગતિમાં મદદરૂપ થવા આવે છે। સાથે જ ખેડૂતો બદલાતા સમય સાથે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન વધારી શકે અને આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે તેમને મદદરૂપ થવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। પ્રગતિશીલ ખેડૂતો અંગે પ્રતિક્રિયા આપતા આઈઆઈએમના પૂર્વ પ્રોફેસર અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ઇનોવેશન અને તેમની પ્રગતિશીલ વિચારો માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવાની શરૂઆત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવી હતી। आज हम कोशिश करेंगे, मैंने एक वायदा किया है सिंघल जी से, शाम तक हमारी टीम पूरा डॉक्यूमेंटेशन करने की कोशिश करेगी सभी किसानों। आपके पास कोई भी किसान का अनुभव ना रह जाए बिना कहा हुआ, ये हमारी आपसे अनुरोध है। क्योंकि नाबार्ड ने जब इतनी अच्छी पहल की है, सोलंकी जी यहाँ पर हैं, तो सरकार भी है, बैंकिंग सिस्टम भी है, बैंक ऑफ बड़ौदा के एसएलबीसी के कोऑर्डिनेटर भी हैं यहाँ के। आज नाबार्ड आयोजित राज्यना प्रगतिशील खेडूतो खेती क्षेत्रे एग्रो प्रोसेसिंग यूनिट क्षेत्रे काम करता साहसिको बेंकर्सो खेतीवाड़ी अधिकारीश्रीओ ने कृषि वैज्ञानिकोनो आ एक परिसंवाद योजवामां आवेल छे। खेती क्षेत्रे राज्यनो सर्वांगी विकास थाय एना माटे नाबार्ड पण खूब सक्रिय भूमिका भजवी रह्यो छे। खास करीने ग्रामीण विकास अने खेती क्षेत्रनी कामगीरी माटे नाबार्डनी खूब ज चावीरूप भूमिका छे अने एना माटे आ परिसंवाद पण खूब ज अगत्यनो बनी रह्यो छे। अमारे त्यां वोटरशेड जलवायु परिवर्तन अंगे कामों थया छे नाबार्ड तरफथी। तो नाबार्डनी अंदर जे जमीननी अंदर जे पाणी रोकवानुं काम थाय छे, जे जमीन धोवाणनुं અને જે બંજર જમીન ખાલી જમીન પડી છે એને ફિલ ફંડિંગ સીસીટી જીપી આ બધું કરી અને નાળા પ્લગ ડેમ આ બનાવી અને એ પાણીની અંદર જમીનને ઉતારવાનું કામ કરે છે અને જેથી કરીને અમારા વિસ્તારની અંદર ભેજનો સંગ્રહ થાય અને પહેલાં જે ઉત્પાદન નહીં થતું હોય ત્યાં વધારે ઉત્પન્ન થાય છે। શિયાળુ અને ઉનાળુ પાકો બી ત્યાં લેવામાં આવે છે અને ત્યાં ખેત તલાવડી બનાવીએ અને શેકડેમો ઊંડા કરીએ। અને બીજું કે ગ્રામીણ વિકાસ માટે એ લોકો ત્યાં અમારે પાણીની સમસ્યા ઘણી બધી છે, તો પાણી જમીનની અંદર ઉતરે અને ખેત તળાવની અંદર પાણીનો સંગ્રહ થાય, શેકડેમોમાં પાણીનો સંગ્રહ થાય જેથી કરીને ખેડૂતોને પાણી મળી રહે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં કૃષિ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થાય અને સાથે જ તેનો ફાયદો ખેડૂતોને કેવી રીતે લઈ શકે તેની ચર્ચા આ પરિસંવાદમાં કરવામાં આવશે। આ અંગે પ્રતિક્રિયા આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રગતિશીલ ખેડૂતોને આવક બમણી થાય તે માટે આ કામ કર્યું છે। તે જ કામગીરીને દેશમાં પ્રધાનમંત્રી બન્યા બાદ સમગ્ર દેશ કક્ષાએ લાગુ કરી છે। ખેડૂતોને ટેગના ભાવ 1200 થી 1300 રૂપિયાના ભાવ આપવામાં આવે છે। તો નાબાર્ડ દ્વારા કરવામાં આવતી મદદથી શિયાળુ અને ઉનાળુ પાક સરળતાથી લઈ શકાય છે। કેમેરામેન ધ્રુવ કંસારા સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ। અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોને લઈને દરરોજ નવી નવી ફરિયાદો આવી રહી છે। કોઈવાર ભોજનમાં વંદો તો કોઈવાર પાસ્તામાં જીવડા નીકળે છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે ખાદ્ય પદાર્થમાં જીવડા આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ જાણે કે વેપારીઓને ડર નથી તેવું લાગી રહ્યું છે। અમદાવાદના રાણીપમાં રહેતા પવન સોનીએ 2 દિવસ અગાઉ બાળકો માટે કેક લીધી હતી, જે કેક ખાધા બાદ તેમના બાળકો ઝાડા ઉલટી અને વોમિટ થયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે।
બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દુકાનને આ મામલે રજૂઆત કરતા તેણે ઉલટાનું ગ્રાહક પર આક્ષેપ કર્યા હતા, જે બાદ પવન સોનીએ કોર્પોરેશન અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. મારી કોઈ બી વસ્તુમાં કોઈ એવું છે નહીં. તમે ઈચ્છો તો કોઈ બી પ્રોડક્ટ લઈ શકો છો અને ટેસ્ટિંગ કરી શકો છો. ફૂગ થવાનું કારણ તો કોઈ છે નહીં. 4-5 દિવસ થયા તેને. 8 થી 10 સુધી બ્રેડ ચાલે છે પ્રોપર. હવે એની અંદર કોઈ મિક્સિંગ થયું હોય તો બી આપણને ખ્યાલ નથી ભાઈ. હું પરમ દિવસે અહીંથી મારા બાળકને લઈને આવ્યો હતો. હું 3 વર્ષનો મારો બાબો છે અને 9 વર્ષની મારી બેબી છે. એમને લઈને હું અહીંયા આવ્યો હતો યુનિકમાં અને અહીંથી મેં કેક્સ લાવી દીધી હતી. અને તે દિવસે શું છે, સન્ડે હતું પરમ દિવસે, તો એ દિવસે એ લોકોએ કેક ખાધી નહીં. એ કેક પપ્પા અમે લોકો સ્કૂલમાં જઈશું એટલે લંચમાં લઈને જઈશું, તો એ લોકો લંચમાં લઈને ગયા. જ્યારે લંચ બ્રેક પડ્યું એમને અને એક કેક ખાધી એમને, અને પછી પાછા ઘરે આવ્યા ત્યારે એમને વોમિટો ચાલુ થઈ ગઈ. વોમિટો ચાલુ થઈ તો મેં મારા ફેમિલી ડૉક્ટરને બોલાવ્યું અને એમને ચેકઅપ કરાવડાવ્યું. ત્યારે ડૉક્ટરે કીધું ભાઈ કે અમને ફૂડ પોઈઝનિંગ થયું છે કે શું. રાજકોટમાં નિવૃત્ત શિક્ષક મહિલાએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. જ્યારે કેન્સરને કારણે પતિનું મૃત્યુ થયા બાદ પરિવારજનો કરોડોની સંપત્તિના દસ્તાવેજો હડપ કરી લીધા છે, જેના પરિવારજનો અજાણ્યા માણસોને ઘરે મોકલતા તેમજ અવારનવાર માનસિક ત્રાસ આપી તમામ દસ્તાવેજો પડાવી લીધા છે. આ બાબતે પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી, છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા સરિતાબેન મકવાણાએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મળી અને મારા 9 દસ્તાવેજ 9 સંપત્તિ હતી, 9 દસ્તાવેજ 9 લઈ ગયા. હવે આમાં જીવવા જેવું કઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી, તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી. તો પછી મારી જિંદગી એની કમાણી વરવાઈ ગઈ, મારા ઘરની કમાણી વરવાઈ ગઈ અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું. એટલે મને એ બહુ અફસોસ થયો. મને હવે આમાં જીવાય નહીં. ગાંધીનગરમાં આજે ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામામાં બાદ આમ આદમી પાર્ટીમાંથી પણ 3 ધારાસભ્યો રાજીનામા આપશે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ એક મોટું નિવેદન આપ્યું છે. હેમંત ખવાએ આ વાત તદ્દન પાયાવિહોણી અને ખોટી હોવાની પ્રતિક્રિયા આપી છે. છેલ્લા એકાદ અઠવાડિયા થયા ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે. આમ આદમી પાર્ટીના અમે 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ. જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત, તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું. ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું આપી દેવાના આવ્યું છે, જેમાં વિધાનસભાના મજબૂત લડાઈ લડશે અને ફરી એકવાર લોકો વચ્ચે જઈ આશીર્વાદ મેળવી સરકારને જૂઠી પાડી આક્રમક લડાઈ લડીશું તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસ મક્કમતાથી લડત આપે તેવું એટલું જ નહીં, પરંતુ ચિરાગ પટેલ આજે ભાજપમાં ભલે જોડાતા પરંતુ 156 ધારાસભ્યોના દર્દ અને વ્યથા તે જાણશે ત્યારે તેને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે. ગુજરાતમાં માત્ર ને માત્ર પૈસાદારો અને અધિકારીઓનું રાજ ચાલતું હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે. મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ આ જ વિચારધારાને લઈને વિધાનસભામાં પણ લડીશું, લોકો વચ્ચે પણ જઈશું, લોકો પાસે ફરીથી આશીર્વાદ પણ માંગીશું, સાચી હકીકતો પણ જણાવીશું, જે જુમલા સરકાર છે એને ખુલ્લી પણ પાડીશું, લોકોના હક અધિકારની લડાઈ પણ લડીશું અને આ ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં કામ પણ કરતા રહીશું. રાજ્યમાં ફરી એકવાર જે રીતે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી. બ્રેકિંગ ન્યૂઝ જે રીતે ભાવનગર મનપાના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કે ગોહિલ સામે નોંધાઈ છે મહત્વપૂર્ણ ફરિયાદ. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટની સામે ગઢડાના
પોખાળા ગામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તો જોઈ તે ફરિયાદ સામે આવી રહી છે. પોખાળા ગામના વ્યક્તિએ પરિવાર માનતા કરતા સરદાર બાગમાં ખીજડા દાદાના મંદિરે માનતા બાબતે વાત કરી છે. ભાવનગર મનપાના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેની અંદર હાલમાં ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કે ગોહિલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગઢડાના પોખાળા ગામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. ગેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરાઈ છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની ભરતીને રદ કરવામાં આવી છે. GUVNL અને ગેટકોની માર્ગદર્શિકાનો ભંગ થયો છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે ગેટકો સહાયકની ભરતી છે તેને રદ કરવામાં આવી છે. માર્ગદર્શિકાનો ભંગ કર્યો હોવાના કારણે આ ભરતીને રદ કરાઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. પાણી પુરવઠાના સિનિયર ઇજનેરોની બદલીનો મામલો સામે આવ્યો છે. પાણી પુરવઠા વિભાગના સિનિયર ઇજનેરોની બદલી એના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર સિનિયર ઇજનેરોની ભરતીનો બદલીનો મામલો સામે આવ્યો છે. જળસંપત્તિ વિભાગના કાર્યપાલક ઇજનેર વર્ગ 1ના 10 ઇજનેરોની બદલી કરવામાં આવી છે. જળસંપત્તિ વિભાગના 42 ઇજનેરોને મળ્યા પ્રમોશન. જે રીતે સમાચાર સામે આવે છે, રાજ્યમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગરની સેક્ટર 6માં રહેતી 2 મહિલાઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે 56 વર્ષીય બંને મહિલાઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. તેમજ કોરોનાના 2 કેસ મળી આવતા ગાંધીનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને બંને મહિલાઓના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલાયા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મહિલાઓને કોરોનાનો JN1 વેરિયન્ટ છે કે નહીં. ગાંધીનગરમાં 2 મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ મહિલાઓ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને ગાંધીનગર પહોંચી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જો કે હાલ આ બંને મહિલાઓને આઇસોલેશન એટલે કે હોમ આઇસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. એક મહિલાની ઉંમર 56 વર્ષ છે તો બીજા મહિલાની ઉંમર પણ 57 વર્ષ છે. એક જ સેક્ટરમાં રહેતી બંને મહિલાઓના રિપોર્ટ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે અને નવા વેરિયન્ટના સેમ્પલો માટે તેની તપાસ પણ તજવીજ શરૂ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે HN1 નામનો જે નવો વેરિયન્ટ કોરોનામાં જોવા મળી રહ્યો છે, રાજ્યનું આરોગ્ય તંત્ર કંઈ કચાશ રાખવા માંગતું નથી. તેમ છતાંય ગાંધીનગરની આ 2 વૃદ્ધ મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ આ સેમ્પલો પૃથક્કરણ માટે એટલે કે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. જો કે હાલ આ બંને મહિલાઓની સ્વાસ્થ્ય એકદમ સારું છે અને બંને હોમ આઇસોલેશન હેઠળ ડોક્ટરના મોનિટરિંગ નીચે પોતાની દવા અને સારવાર કરાવી રહી છે. ગાંધીનગરમાં હાલ 2 કેસ આવતા રાજ્ય સરકાર એકદમ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારના પત્ર અનુસાર હવે ટૂંક સમયમાં RT-PCRના ટેસ્ટની પણ શરૂઆત થઈ રહી છે. જો કે ગુજરાતમાં કોરોનાએ માથું ઉચકતા સરકાર હવે કોઈ કચાશ રાખશે નહીં અને ગાંધીનગરમાં આ 2 કેસ મળી આવતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ડોક્ટરો પાસે રિપોર્ટની માંગીને વધુ તજવીજ હાથ ધરી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલા છે. જે અમદાવાદ તથ્ય પટેલની જામીન અરજી
ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. ડિસ્ચાર્જ અરજીને લઈને સુનાવણી કરવામાં આવી છે. સરકારી વકીલે તથ્યને અગાઉ કરેલા બંને અકસ્માતનો કર્યો ઉલ્લેખ. અકસ્માત સ્થળ પર સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવાની સરકારી વકીલની રજૂઆત હતી. તો ગાડીમાં બેઠેલા અન્ય લોકોએ તથ્યને ગાડી ધીમી કરવા કહ્યું હતું, જેવું સરકારી વકીલે જણાવ્યું છે. તથ્ય અકસ્માત કરવા ટેવાયેલો છે. સરકારી વકીલ દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી હતી તે રીતે તથ્ય વારંવાર અકસ્માત કરવા ટેવાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પુરાવા પૂરતા હોવાથી સરકાર પક્ષના વકીલની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. વિસ્મય કેસને ટાંકીને સરકારી વકીલની તથ્યને રાહત ન આપવા રજૂઆત કરી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરાથી. વડોદરાની અંદર જે રીતે મહત્વપૂર્ણ સમાચાર કે તું મેમેના જે સમાચાર સામે આવ્યા છે તેમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં તું મેમે થઈ છે. પૂર્વ મેયર અને શાસક પક્ષના પૂર્વ નેતા વચ્ચે તું મેમેના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કે વડોદરામાં જે રીતે સમાચાર સામે આવ્યા છે ત્યારે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સામે થયા આક્ષેપ પ્રતિ આક્ષેપ. આક્ષેપોમાં મારા પર કેટલા એ રીતે હાલમાં જો જવાબ ન આપી શકું તો હું રાજીનામું આપી દઈશ તેવું નિલેશ રાઠોડે જણાવ્યું છે. નિલેશ રાઠોડ દ્વારા ખાસ વાત કરવામાં આવી, જેમાં લિંબાચિયા આક્ષેપ સાબિત ન કરી શકે તો બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલ સામાન્ય સભામાં સોંપો પાડી દીધો છે. અલ્પેશ લિંબાચિયાએ આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ કરી છે. નિલેશ રાઠોડ મેયર હતા તે સમયે કરાઈ હતી પત્રિકા વાયરલ. ત્યારે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં તું મેમે જોવા મળી છે. પૂર્વ મેયર અને શાસક પક્ષના પૂર્વ નેતા વચ્ચેનું તું મેમે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે એક તરફ ઇલેક્શનનો માહોલ છે ત્યારે આગામી 24 ડિસેમ્બરે તેઓ અમદાવાદ આવશે. પીએમ સ્વનિધિ યોજના લાભાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે, તેમાં તે ખાસ હાજરી આપશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે સ્નેહ મિલન કાર્યક્રમ. પીએમ સ્વનિધિ યોજના લાભાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવશે, તેમાં તેઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે. આગામી 24 તારીખના રોજ જે રીતે પીએમ સ્વનિધિ કાર્યક્રમ યોજવાનો છે તેને લઈને લાભાર્થીઓ માટે તેઓ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. કોરોના મહામારીમાં શહેરના અર્બન હેલ્થ સેન્ટર પરથી ટેસ્ટ અને વેક્સિનેશન કરવામાં આવતું હતું. હાલ અમદાવાદમાં કુલ 85 અર્બન સેન્ટર છે. નેશનલ લેવલથી તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ક્વોલિટી અસેસમેન્ટ થાય છે, જેમાં કોર્પોરેશનના 6 જેટલા સેન્ટરોનું એનઓએસ થયું છે. એનઓએસ સેન્ટરમાં બાયોમેડિકલ વેસ્ટ, દવાના જરૂરી સાધનો, લેબોરેટરી અને ઓપીડી સર્વિસ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ટોટલ 85 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લોકોને, નાગરિકજનોને વેક્સિનેશન તેમજ અન્ય સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ સેન્ટરમાં તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તે હેતુસર નેશનલ લેવલથી આનું ક્વોલિટી એસેસમેન્ટ થતું હોય છે, જેને એનક્યુએસના નામથી એક સર્ટિફાઈ કરવાનું થતું હોય છે. કોર્પોરેશનમાં હાલમાં જ 6 જેટલા સેન્ટરનું આ પ્રમાણે ક્વોલિટી એસેસમેન્ટ થયું છે, જેમાં બાયોમેડિકલ વેસ્ટ છે, દવાના જરૂરી સાધન સામગ્રી છે, અન્ય લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે, ઓપીડી સર્વિસીસ છે. આ તમામ પ્રકારને ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને
અર્બન હેલ્થ સેન્ટરને સર્ટિફાઈ કરવાનું થતું હોય છે. હાલમાં 6 સેન્ટરને છેલ્લા મહિનાથી આ પ્રકારનું સર્વે એનાલિસિસ ચાલતું હતું. અમદાવાદ શહેરમાં રોગચાળામાં જે રીતે આંકડાઓ સામે આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ડિસેમ્બરમાં સાદા મેલેરિયાના 41 સાથે ઝેરી મેલેરિયાના 15 અને ડેન્ગ્યુના 52 તેમજ ચિકનગુનિયાના 41 કેસ સામે આવ્યા છે. ડિસેમ્બર માસમાં 31,912 લોકોના લોહીના નમૂનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પાણીજન્ય રોગચાળાના કેસોમાં ઝાડા ઉલટીના 273, કમળો 59, ટાઇફોઇડ 179 અને કોલેરાના 3 કેસો નોંધાયા છે. હાલમાં અમદાવાદ શહેરમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 273 કેસીસ, જોન્ડિસના 59 કેસીસ, ટાઇફોઇડના 179 કેસીસ અને કોલેરાના 3 કેસ રિપોર્ટ થયેલા છે. આ જે કોઈ કેસ રિપોર્ટ થયા છે, કોઈ એક પોકેટ કે કોઈ એક એરિયામાંથી આ પ્રકારના કેસ રિપોર્ટ નથી થયેલા. આ ઉપરાંત વોટરબોર્ન ડિસીઝ બાબતે કોર્પોરેશનમાં જે કોઈ પાણીના પોલ્યુશનને લગતી ફરિયાદ હોય છે તે વિસ્તારમાં જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે અમદાવાદથી. અમદાવાદમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. એએમટીએસે સર્જ્યો અકસ્માત, જેને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. આસમ રોડ પર એએમટીએસ બસે આધેડને અડફેટે લીધા છે. એએમટીએસની અડફેટે સાયકલ સવાર આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આધેડના પગ પર ફરી વળ્યું છે એએમટીએસનું ટાયર. બેફામ રીતે એએમટીએસના ડ્રાઈવરો ગાડી ચલાવતા હોવાની પહેલા પણ રાડ ઉઠી હતી, ત્યારે ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે, જેની અંદર આધેડના પગને કચડી અને વિવાદ સર્જ્યો છે. અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા એકત્રિત થયા. આધેડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આસમ રોડ પર એએમટીએસ બસનો અકસ્માત કે જેને લઈને વિવાદ વકર્યો છે. સાયકલ સવાર આધેડને ટક્કરે લીધા અને તેના પગ પરથી એએમટીએસનું ટાયર ફરી વળતા આધેડ ગંભીર રીતે ઘાયલ થયા છે. એએમટીએસના ડ્રાઈવરની સામે કાર્યવાહી કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે અમદાવાદમાં એએમટીએસે સર્જેલા અકસ્માતને લઈને વિવાદ ઉભો થયો છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. ઓરેવા કંપની સીએમડી અને ઝૂલતા પુલ દુર્ઘટના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગત મુદ્દતે બંને પક્ષના વકીલ દ્વારા લાંબી દલીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષની દલીલ હતી કે જયસુખ પટેલ વેપારી છે, તેથી તેના અન્ય કામો કરવા જામીન અરજી મંજૂર કરવામાં આવે. સાથે જ આ દુર્ઘટનામાં જયસુખ પટેલનો સીધો હાથ ન હોવાથી પણ રજૂઆત બચાવ પક્ષ દ્વારા કરવામાં આવી છે. ત્યારે પીડિત પક્ષના વકીલે જામીન ન આપવા દલીલ કરી હતી. કોર્ટે દલીલ સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. આજે હાઈકોર્ટે ચુકાદો સાંભળતા જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. રજૂઆત જે પીડિત પરિવારો તરફથી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી એ એસઆઈટીના રિપોર્ટ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. એસઆઈટીના રિપોર્ટની અંદર સંપૂર્ણ આ જે બ્રિજ કોલેપ્સ થયો છે એની સંપૂર્ણ જવાબદારી ઓરેવા કંપનીને આપવામાં આવી છે, ટાંકવામાં આવી છે. તેમને ઘણી બધી વસ્તુઓ માટે કેરલેસ અને બેઝલેસ દર્શાવવામાં આવ્યા છે. તે સંદર્ભે એ આ દુર્ઘટના થતા રોકી શકતા હતા. તેમના દ્વારા બ્રિજ પર કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ રાખવામાં ન આવી હતી જે સંદર્ભે બ્રિજ પર કેટલા લોકો જશે તેના ઉપર અંકુશ લગાવી શકાય, ભીડને રોકી શકાય, ભીડને કંટ્રોલ કરી શકાય. આ બ્રિજનું કામ તેઓ દ્વારા કોઈ થર્ડ પાર્ટીને રિનોવેટ કરવા માટે આઉટસોર્સ કરવામાં આવ્યું હતું. આમાં 135 લોકોના મોત થયા હતા. તેના મુખ્ય આરોપી જયસુખ પટેલને આજે હાઈકોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે. જયસુખ પટેલની જે જામીન અરજી હતી તે આજે હાઈકોર્ટની ફગાવી દેવામાં આવી છે. અગાઉ બંને પક્ષો દ્વારા જજ દિવ્યેશ જોશીની કોર્ટની અંદર લાંબી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષે દલીલ કરતા કહ્યું હતું કે જે બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે જે એક બિઝનેસમેન છે તેથી તેમને જામીન આપવામાં આવે તેમના અન્ય કાર્યો કરવા માટે, પરંતુ પીડિત પક્ષના વકીલે કહ્યું હતું કે આ સમગ્ર કેસની અંદર જે પુલની જે સમારકામ છે તે યોગ્ય રીતે ન થયું હોવાની જાણ જયસુખ પટેલને હોવાથી તેમને જામીન ન આપવામાં આવે તથા જે અગાઉ 6 આરોપીઓને આ કેસની અંદર જામીન આપવામાં આવ્યા છે તે નાની વાંચેલી હતી, પરંતુ જયસુખ પટેલે મહત્વના મુખ્ય આરોપી છે ત્યારે તેમને જામીન ન આપવામાં આવે ત્યારે
ગત મુદતે બંને પક્ષી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવતા જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો સંયુક્ત ઉપક્રમે આજે 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેથકોન 2023નું આયોજન કર્યું છે, જેમાં શિવાનંદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતભરમાંથી 1282 જેટલા ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે 46 ટીમના 212 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને થોડો પ્રોબ્લેમ રહેશે. હવે તો પેલી એપ શરૂ થઈ ગઈ. હમણાં સુરતમાં જ્યારે પ્રધાનમંત્રી આવ્યા એમ કહેતા હતા કે ભાઈ પેલા ડ્રાઈવરને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એપ છે કે ભાઈ તમે જે ભાષામાં બોલો એ એની ભાષામાં સમજી શકે ને એ એની ભાષામાં જે બોલે એ તમે તમારી ભાષામાં સમજી શકો. ટેકનોલોજીનો કઈ ભાષીની એપ હવે બધે પ્રોબ્લેમ અને એના પરિપાક રૂપે આજે જીટીયુ અને ઇસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે. મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઇસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે. લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે. इनोवेशन की जब बात करते हैं तो ये एक बहुत डायनामिक प्रोसेस है, कंटिन्यूअस प्रोसेस है. ये प्रोसेस के अंदर जो शुरुआत है वो it starts with a very very deep understanding of the problem. That is where the students have to immerse themselves, and these are the teams who have really understood the problem and therefore they have been able to come out with certain framework for the solutions. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.